હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ્સ, આજે છે ને 21 ઓગસ્ટ થઈ છે, તો આજે ફ્રેન્ડ્સ મારો બર્થડે છે. મેં તમને વાત કરી હતી ગઈકાલે. ફ્રેન્ડ્સ, આજે છે ને હું સ્કૂલમાં ગયો હતો, તો મારા 5મા ધોરણમાં હું 5, 6, 7, 8માં ગણિત વિજ્ઞાન વિષય લઉં છું. એ મેં તમને પહેલાં પણ કીધેલું છે, ફરીથી તમને કહું છું. તો હું સ્કૂલમાં ગયો તો મારા મુખ છે ને ધોરણ 8નો ક્લાસ ટીચર છું. તો હું ધોરણ 8ના ક્લાસમાં ગયો તો પહેલો જ પીરિયડમાં તો હાજરી પૂરતો હતો. તો જેવો ક્લાસની અંદર એન્ટર થયો એવો જ ફ્રેન્ડ બધા વિદ્યાર્થીઓ મને હેપી બર્થડે વિશ કર્યું હતું. પછી એના પછી બીજો પીરિયડ આવ્યો 5મા ધોરણ. તો 5મા ધોરણમાં હું ગયો હતો, તે કારણે પણ બધાએ મને વિશ કર્યું હતું. તો ફ્રેન્ડ્સ, મને વિશ પણ કર્યું હતું. બીજું કે મારા માટે ગિફ્ટ પણ લાવ્યા હતા, એ હું તમને ગિફ્ટ બતાવું છું. 5મા ધોરણના છોકરાઓ મારા માટે શું ગિફ્ટ લાવ્યા હતા એ હું તમને બતાવું છું. તો તમે વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, હું તમને બતાવું છું. જો આ ગિફ્ટ લાવ્યા છીએ, જો કેટલી બધી બોલપેનો મને આપી છે, દેખાય છે ફ્રેન્ડ્સ? આ દરેક બોલપેન મને 5મા ધોરણના ક્લાસમાંથી બધા વિદ્યાર્થીઓ આપે છે. હું તમને બતાવું છું. થોડીક 6ઠ્ઠા ધોરણના ક્લાસની પણ છે, હું તમને બતાવું છું. જો આ બોલપેન રેડ પેન છે, આ રહી આઈ થિંક રેડ પેન મને 5મા ધોરણના ક્લાસમાંથી આપી હતી. પછી આ પણ આ બ્લુ પેન છે, આ પણ બ્લુ પેન છે. આ બધી બોલપેન દેખાય છે. કેટલું બધું મને 5મા ધોરણના ક્લાસમાંથી મને આપ્યું હતું. આ દરેક બોલપેનો જો આમાં પણ અંદર બોલપેન છે, આ દેખાય બોલપેન. આ બોક્સે પણ કેટલાક વિદ્યાર્થીઓ મારા માટે ગિફ્ટ લાવ્યા હતા, તેમને મને આજે આપ્યું હતું. જો એક આ બોક્સ છે, પછી એક આ સેલોનું પણ બોક્સ છે, આ પણ મને આજે ગિફ્ટમાં આપ્યું હતું. પછી જો એક આ બોક્સ છે, આ બોક્સ થોડુંક વળી ગયું છે, કારણ કે દબાવમાં આવી ગયું તેના કારણે વળી ગયું છે. આ બોક્સમાં પણ બોલપેનો છે, આ બોલપેન છે. પછી જો એક આ પણ બોક્સ છે, દેખાય છે ફ્રેન્ડ્સ? આ પણ બોક્સ છે, આમાં પણ બોલપેન છે. આ બોલપેનો પણ આપી હતી. જો પછી જો કેટલી બધી બોલપેનો દેખાય છે. જો હું તમને ગણીને બતાવું આજે મને કેટલી બોલપેનો સ્કૂલમાંથી આપી. તો કે 1, પછી કે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, પછી 58. પછી ફ્રેન્ડ્સ એક વિદ્યાર્થીએ છે ને મને આવું પણ આપ્યું હતું, દેખાય છે? પેન્સિલ છે, અંદર ઇરેઝર છે, પછી શાર્પનર છે, અને પછી પાછળ સ્કેલ પણ છે. ઠીક, આ એક વિદ્યાર્થીએ મને આપ્યું હતું. પછી જો ફ્રેન્ડ્સ, એક વિદ્યાર્થીએ મને આવી રીતે આખું બોલપેનનું બોક્સ પણ આપ્યું હતું, દેખાય છે? જો અંદર 1, 2, 3, 4 અને 5 બોલપેનનું બોક્સ છે. એક વિદ્યાર્થીએ મને આ બોક્સ પણ આપ્યું હતું. ફ્રેન્ડ્સ, જો એક વિદ્યાર્થીએ મને એક કાર્ડ બનાવીને પણ આપ્યું હતું. 5માની એક છોકરી હતી, તેને મને કાર્ડ બનાવીને આપ્યું હતું. જો લખેલું છે હેપી બર્થડે રવિ સર. ફ્રેન્ડ્સ, જો આ છોકરીને ઇંગ્લિશ થોડુંક ઓછું ફાવતું હશે, જો એને સ્પેલિંગમાં થોડીક ભૂલ કરી છે. SAR લખ્યું છે, દેખાય? SIRના બદલે SAR લખ્યું છે. પણ એનો પ્રેમ ભાવ દેખીને મને બહુ જ ગમ્યું હતું. જો એને આખું કાર્ડ બનાવીને આપ્યું હતું. દેખો ફ્રેન્ડ્સ, તમને કેવું લાગ્યું આ કાર્ડ તમે કોમેન્ટમાં જણાવજો. જો અહીંયા લખેલું છે રવિ સર, અહીંયા પણ સ્પેલિંગમાં ભૂલ છે. પછી જો સામે દેખાય છે હેપી બર્થડે રવિ સર, અહીંયા પણ દોરેલું છે, ચિત્ર દોરેલું છે, સ્પેલિંગમાં પણ અહીંયા પણ ભૂલ છે. જો અહીંયા પણ લખેલું છે બેસ્ટ સર રવિ સર. રવિએ પણ ગુજરાતીમાં ખોટું લખેલું છે, પણ એને દોર્યું છે એટલા માટે મને
દોરીને મને કાર્ડ આપ્યું એટલા માટે મને બહુ જ ગમ્યું. ફ્રેન્ડ્સ, બીજા પણ 1-2 છોકરી કહેતી કે સર અમે ભૂલી ગયા છીએ, એમાં તમારો બર્થડે હતો અમને યાદ નહોતું, એટલા માટે અમે કાલે બનાવીને આપીશું. પણ મેં ના પાડી હતી, પણ તો છતાં એ લોકો બનાવીને એમ કહેતા કે સર અમે તો તમારા માટે લાવવાના જ છીએ. તો આવતીકાલે એ લોકો લાવવાના છે. ફ્રેન્ડ, પછી છે ને હું સ્કૂલમાં ગયો હતો ત્યારે વિદ્યાર્થીઓ મને ગિફ્ટ આપ્યું હતું. ત્યારે બધા કહેતા હતા કે સર ચોકલેટ આપો ને, પણ અમારા સ્કૂલમાં છે ને ફ્રેન્ડ્સ ચોકલેટ ઉપર પ્રતિબંધ છે કે એમાં ચોકલેટ અમારા સ્કૂલમાં લાવવા નથી દેતા વિદ્યાર્થીઓને. એટલા માટે હું લઈ જઈ શક્યો ન તો. નકર મને પણ વિચાર આવ્યો હતો કે હું ચોકલેટ લઈ જાઉં, પણ અમારા સ્કૂલમાં વેલિડ નથી, એટલા માટે હું ચોકલેટ નહોતો લઈ જઈ શક્યો. પછી ફ્રેન્ડ્સ, હું છે ને મારા ટ્યુશનના છોકરાઓ માટે બોલપેન લાવ્યો છું, એ પણ હું તમને બતાવું. જો આ ટ્યુશનના છોકરા માટે બોલપેન લાવ્યો છું, દેખાય છે? આ બધી બોલપેનમાં ટ્યુશનના છોકરા માટે આપવાની છે. સાંજે મારા ટ્યુશનના છોકરા છે એમને બધી બોલપેન આપવાની છે. આ ટ્યુશનના છોકરા માટે બોલપેન લાવ્યો છું, દેખાય છે ફ્રેન્ડ્સ? આ દરેક બોલપેનમાં ટ્યુશનના છોકરા માટે આપવાની છે. પછી જો આ બોલપેન બધી ગિફ્ટમાં આવી છે. આ બોલપેને પણ હું ટ્યુશનના છોકરાને અત્યારે નહીં પણ ગમે ત્યારે ધીમે ધીમે કરીને, કારણ કે હું આટલી બધી તો વાપરી શકવાનો નથી, પછી પડી બંધ થઈ જાય. એના કારણે હું છે ને ધીમે ધીમે થોડી કરીને જે છોકરો ટ્યુશનમાં બોલપેન નથી લાવતો એમને હું બોલપેન આપી દઉં છું. દેખાય છે બોલપેનના ખોખા બોખા કેટલું બધું આવેલું છે ગિફ્ટમાં. ફ્રેન્ડ્સ, તમને આમાંથી કોઈ પણ બોલપેન ગમે તો કોમેન્ટમાં જણાવજો. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, બીજું મારા બર્થડેમાં સાંજે મારી વાઈફ પણ ગિફ્ટ આપવાની છે. મારી વાઈફ ગિફ્ટમાં શું લાવી છે મને ખબર નથી, એ હું તમને સાંજે મારો બર્થડે છે એટલા માટે અમે હોટલમાં પણ જમવા જઈશું. પછી મારી વાઈફે પણ ગિફ્ટ લાવી છે, એ મને અત્યારે બતાવી નથી, મને ખબર નથી. એ સાંજે જે પણ આપશે હું તમને વિડીયો બનાવીને મૂકીશ, આવતીકાલે મૂકીશ. કારણ કે સાંજે અમે મારે જે ટ્યુશનો પણ લેવા જવાના છે, પછી સાંજે અમે હોટલમાં પણ જમવા જઈશું, એટલે ટાઈમ મળશે નહીં મને વિડીયો બનાવવાનો. એટલે હું તમને કાલે બનાવીને મૂકીશ. તો ફ્રેન્ડ, તમે જોજો. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ.